તો પાક નુકસાનીના સર્વે અંગે રાજનીતિ શરૂ થઈ ચૂકી છે। કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત પર ભાજપના પ્રહાર। પ્રતાપ દુધાત જેવા નેતાઓ રાજકીય રોટલા શેકે છે તે પ્રકારના આક્ષેપ ભાજપે લગાવ્યા। સર્વે રોકવા કોંગ્રેસ હવાત્યા મારે છે। કોંગ્રેસે પોતાના શાસનમાં ખેડૂતોનું ભલું નથી કર્યું, ખેડૂતોને સહાયથી વંચિત રાખવા કોંગ્રેસના પ્રયાસ, તે પ્રકારના કટાક્ષ પણ ભાજપે કર્યા છે। અમરેલી જિલ્લા સાથે સૌરાષ્ટ્ર ગુજરાત ભરના ખેડૂતોને સરપંચોને મારી નમ્ર અપીલ છે કે ગ્રામ પંચાયતમાં બેસી તમારા ગામની અંદર ઠરાવ કરી અને સર્વે કરવા આવનારને એક પણ જગ્યાએ ખેતરે જવા ન દેવા જોઈએ અને એને ઠરાવ કરીને આપી દો। સરકાર ગતકડા બંધ કરે ને ખેડૂતના દેવા માફ કરે। ખેડૂતોએ પણ જાગવું પડશે કે ક્યાં સુધી રાહ જોઈને બેસવાના છો। જ્યાં સુધી તમે રોડ ઉપર નહીં આવો, જ્યાં સુધી તમે બોલતા નહીં થાવ, જ્યાં સુધી તમારો અવાજ નહીં ઉપાડો, ડેહરી મૂંગી સરકાર જાગવાની નથી। તમારા દેવા માફ કરાવવા હોય તો અમરેલી જિલ્લામાં 3 તારીખથી આંદોલન જે ચાલુ થાય છે, મોટી સંખ્યામાં ખેડૂત પણ જોડાય। પ્રતાપ દુધાત જેવા કોંગ્રેસના નેતાઓ પોતે પોતાનો રાજકીય રોટલો શેકવા માટે અને ખેડૂતોને સહાયથી વંચિત રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેલા નેતાઓ એ અત્યારે હાલ ખેડૂતોની અંદર એક જૂઠાણું ફેલાવી રહ્યા છે અને ખેડૂતોને સર્વેથી રોકી રહ્યા છે અને ખેડૂતોને આ સર્વે ન કરવો એવી જાણ કરી રહ્યા છે। પણ મારે પ્રતાપ દુધાતજીને પૂછવાનું છે કે જે જગ્યાએ આજે વરસાદ પડ્યો છે, જે જગ્યાએ વ્યક્તિઓ પહોંચી શકતા નથી બહારના, એ જગ્યાએ ખેડૂત તો પોતે પોતાના ખેતરમાં ચકાસવા તો જવાનો જ છે, તો એ ખેડૂત તરત સર્વે કરીને મોકલાવી દે તો એ ખેડૂતને એની સહાય મળી જાય એ માટેની સરકારે વ્યવસ્થા કરી। તો કમોસમી વરસાદને લઈ રાજ્યમાં રાજનીતિ ભરપૂર છે। કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે સરકાર પર આકરા પ્રહાર કર્યા। 3 નવેમ્બરથી આંદોલન શરૂ કરવાની પ્રતાપ દુધાતે જાહેરાત કરી છે। ખેડૂતોના દેવા માફીની પણ માંગ સાથે ઝુંબેશ શરૂ કરવાની પ્રતાપ દુધાતે જાહેરાત કરી। ઉદ્યોગપતિઓ, સાધુ સંતો આજે કેમ ચૂપ છે તેવો પણ સવાલ ઉઠાવ્યો છે। ખેડૂતો માટે સાધુ સંતો આગળ આવે તે પ્રકારે આહવાન પણ પ્રતાપ દુધાતે કર્યું। અમુક ઉદ્યોગપતિઓ સરકારના વચેટિયા બન્યા છે। અમુક ઉદ્યોગપતિઓ વસેટિયા પણ બની ગયા છે। એટલા માટે આ ભાષા બોલું છું કે ખેતરમાંથી પેદા થઈને તમે ઉદ્યોગપતિઓ બન્યા છો। આની સાથે સાથે ડાયમંડ એસોસિએશન હોય, કાપડ એસોસિએશન હોય, અન્ય એસોસિએશન હોય, આજે જગતના તાતને જરૂરિયાત ઊભી થઈ છે। કોઈ પણ વ્યક્તિ, હું છેલ્લા 7 દિવસથી જોઈ રહ્યો છું, ટીવીની અંદર ટીવી મીડિયા, સોશિયલ મીડિયા ઝુંબેશ ઉપાડી છે। ભૂતકાળમાં પણ જ્યાં અન્યાય થતો હોય ટીવીઓએ, પત્રકારોએ સહકાર આપ્યો છે। દુઃખની લાગણી સાથે હું કહી શકું કે નાની એવી કોઈ ક્ષતિ થઈ હોય તો ગુજરાતના સાધુ સંતો બોલતા હોય। આજે 7 દિવસ થયા છે, એક પણ સાધુ સંત મગનું નામ મરી નથી પાડતા। શા માટે? ખેડૂતનો દીકરો બિચારો બાપડો બની ગયો છે।